હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। પાઠ 7ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। અહીંયા પ્રશ્ન નંબર 1, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે સરખાવી અને જોડકા જોડવાના છે। પહેલું છે પર્ણરંધ્ર, તો તેને જોડી શકાય બાષ્પોત્સર્જન સાથે। બી જલવાહક પેશી, તો પાણીનું વહન। સી મૂળ રોમ, તો પાણીનું શોષણ। ડી અન્નવાહક પેશી, તો ખોરાકનું વહન કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 1, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો ધમનીઓ દ્વારા। 2, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે, તો રક્તકણોમાં હોય છે। 3, ધમની અને શીરાઓ કોશિકાઓના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે। 4, હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય, એ હૃદયના ધબકારા કહેવાય છે। મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે, તો યુરિયા। 6, પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે, તો ક્ષાર ધરાવે છે। આગળ જોઈએ। 7, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને મૂત્ર કહે છે। 8, ઉત્સ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે, તો બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો। એ, વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો પાણી છે એ જલવાહક પેશી દ્વારા વહન પામે છે। બીજું છે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો પંખા નીચે રાખીને વધારી શકાય છે। પ્રશ્ન નંબર 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, સમજાવો। તો વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે। સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે। વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય છે ત્યાં પહોંચાડવા પડે છે। આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા માટે તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે। પ્રશ્ન નંબર 5, જો રુધિરમાં ત્રાક કણો એટલે કે રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે। આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે। રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે। જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય। આથી શરીરનું બધું રુધિર વહી જાય છે, જે પ્રાણઘાતક નીવડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્ય લખો। તો વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા હોય છે, તેને પર્ણરંધ્ર કહે છે। આ પર્ણરંધ્રની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે। પર્ણરંધ્રના 2 કાર્ય આ પ્રમાણે છે। વનસ્પતિના પર્ણરંધ્ર દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે। વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે। પ્રશ્ન નંબર 7, શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે, સમજાવો। વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે। આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે। બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે, ત્યારે ચૂસક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે। મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે। આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે। પ્રશ્ન નંબર 8, રુધિરના ઘટકો કયા છે? તો રુધિરના ઘટકોના નામ આ પ્રમાણે છે: રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો, રુધિર કણિકાઓ। આ બધા રુધિરના ઘટકો છે। પ્રશ્ન નંબર 9, શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે। શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ
ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. રુધિરમાં ઉત્સેચકો અંતઃસ્ત્રાવ હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. પ્રશ્ન નંબર 10. રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે? રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. પ્રશ્ન નંબર 11. હૃદયના કાર્યોનું વર્ણન કરો. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એટલે કે શિથિલન પામે છે. હૃદયના કર્ણકો વિસંકોચન પામે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. હવે બંને કર્ણકો સંકોચન પામે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે. આ ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગમાં મોકલે છે. પ્રશ્ન નંબર 12. ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો શા માટે જરૂરી છે? શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આ મુજબ છે તમે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી શકો છો. અહીં આપણા પાઠ 7ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.